નમસ્કાર મિત્રો, 5/2/2026ના રોજ ગાયકવાડ પોલીસ સ્ટેશનની અંદર એક વહીવટદાર દ્વારા હાજર કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરી આરોપીઓને બિંદાસ છોડાવીને લઈ ગયેલો આ વહીવટદાર ઉપર મેં અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ આપેલી હતી અને આ ફરિયાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીનો પણ ભાગ હોય તેવું લાગી રહ્યું હતું, જેથી કરી એક વહીવટદારને આવો મોટું પ્રોત્સાહન મળતું હતું. હવે અંદાજિત 1 મહિના પછી 30 દિવસ પછી એ જ ગાયકવાડ પોલીસ સ્ટેશનની હદમાં મને નિવેદન લખાવવા માટે ફોન આવે છે. એટલે પહેલાં તો આપણે નિયમ સમજી લઈએ કે જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એની તપાસ ઉચ્ચ અધિકારીને કરવાની આ એક નિયમ છે. સ્થાનિક કોન્સ્ટેબલ હોય તો પીઆઈને તપાસ જાય, પણ પીઆઈ વિરુદ્ધ હોય તો ઉચ્ચ અધિકારીને જાય. તેમ છતાં પણ મને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં જ બોલાવવામાં આવેલ હતો અને આજ રોજ હું પોલીસ સ્ટેશનમાં નિવેદન લખાવવા માટે ગયો હતો કે ભાઈ મારી તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા વિનંતી છે, જેથી કરીને મારી તપાસ યોગ્ય થાય. હવે આ એટલો નફ્ફટ માણસ છે વહીવટદાર કે પોતે જ ત્યાં બેઠો હતો અને પાછો જાહેરમાં જ તમાકુ ગુટકા ખાતો હતો. મને આ વાત સહન ન થઈ એટલે મેં નિવેદન જે અધિકારી કર્મચારી મારું લખતા હતા પીઆઈ પર્સનલમાં, કેમેરા પણ નથી ત્યાં તો, એટલે મારાથી ન રહેવાયું એટલે મેં કીધું સાહેબ આ વહીવટદાર આ રીતે બિંદાસ જાહેરમાં તમાકુ ગુટકા ખાઈને ફરે છે, કોઈ એને કંઈ કહી શકતું નથી. તમારામાંથી કોઈ વ્યક્તિ ડીસીપી સાહેબને ફરિયાદ આપી શકતું નથી, પણ મગનું નામ મરી એકે કર્મચારી, ત્યાં 3 કર્મચારી બેઠા હતા, પણ એકે કર્મચારીએ મારી વાતનો સાચો કે ખોટો કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો જ નહીં. કારણ કે આમાં પીઆઈ સાહેબની રહેમ નજર હેઠળ આ માણસો કામ કરતા હોય તો કોની હિંમત થાય કે બોલે, છતાં અમે હિંમત રાખી છે. હવે 5/2ની મારી ફરિયાદ છે. 5/3 મને બોલાવે છે. સીસીટીવી ફૂટેજ જો જૂનું વર્ઝન હોય તો 30 દિવસથી વધુ રહેતું નથી, નવું વર્ઝન હોય તો વાત અલગ છે. હવે જો જૂનું વર્ઝન હશે અને આ કેમેરાના ફૂટેજો જતા રહ્યા છે તો એનો જવાબદાર કોણ? એટલે સમજી શકીએ છીએ કે સિસ્ટમ કેવા પ્રકારની ચાલી રહી છે, ગુનેગારોને કઈ રીતનો સહયોગ મળે છે, કાયદો અને વ્યવસ્થા સિસ્ટમને બગાડવા વાળા કોણ છે. આ તમામ લોકોને પકડી અને બહાર લાવવાના છીએ.